વડોદરા વકીલ મંડળની વર્ષ 2025-26ની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હસમુખ ભટ્ટ અને જેમના સંકલ્પોએ વકીલ આલમમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે। સુરક્ષા, સલામતી અને સન્માન તેમજ સેવાના મંત્ર સાથે તેમણે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। તેમણે હુંકાર ભર્યો છે કે જો વકીલોના હિત માટે, તેઓના હિતોના રક્ષણ માટે જો રાજીનામું આપવું પડે તો હું રાજીનામું આપતા પણ નહીં અચકાઉં। વડોદરા વકીલ મંડળની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને ખૂબ જ ઉત્સાહ વકીલોમાં જોવા મળી રહ્યો છે। તેવામાં વાત કરીએ પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હસમુખ ભટ્ટની, જેમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા। ભાવુક અપીલ કરતા કહ્યું કે જો હું વકીલોના હિતમાં કામ ન કરી શકું તો પદ પર રહેવાનો મને કોઈ અધિકાર નથી અને હું મારું રાજીનામું આપી દઈશ। આ નિવેદન વકીલો પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે। તેમના સંકલ્પો પર એક નજર કરીએ તો તેમનો સંકલ્પ છે કે ગૌરવની પુનઃસ્થાપના, એટલે કે કોર્ટમાં ન્યાયાધીશો દ્વારા અને પોલીસ મથકો કે સરકારી કચેરીઓમાં વકીલોનું માન સન્માન જળવાય તે તેમની પ્રાથમિકતા રહેશે। AIB પરીક્ષાર્થીઓને ટેકો, જુનિયર વકીલો માટે મફત પ્રશિક્ષણ વર્ગો અને પોતાના ખર્ચે બેર એક્ટના પુસ્તકો આપવાની જાહેરાત કરી છે। પોલીસ કાર્યવાહીમાં રક્ષણ, 41A ની નોટિસ વગર વકીલો સામે કોઈ કાર્યવાહી ન થાય અને પોલીસ સ્ટેશનમાં વકીલોની પડખે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી છે। વેલફેર ફંડ, જેમાં ગંભીર બીમારી કે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વકીલના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય માટે અલગ વેલફેર ફંડ ઊભું કરાશે। વહીવટી પારદર્શિતા, વર્ષોથી બંધ થયેલી વાર્ષિક હિસાબો રજૂ કરવાની પરંપરા ફરી શરૂ કરી વહીવટને પારદર્શક બનાવવામાં આવશે। સિનિયર વકીલોના પડતર પ્રશ્નો હોય કે જુનિયરો માટે સિનિયરોના માર્ગદર્શન હેઠળ સેમિનાર, હસમુખ ભટ્ટે દરેક સ્તરે વકીલોની સમસ્યાઓ હલ કરવાનું વચન આપ્યું છે। આગામી 19 તારીખે યોજાવાનું છે મતદાન, વકીલો તેમને વિજયી બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। હસમુખ ભટ્ટને પ્રમુખ બનાવો અને વકીલોનું ગૌરવ વધે, વકીલના પ્રશ્ન તાત્કાલિક હલ થાય એવી પરિસ્થિતિનું વડોદરા વકીલ મંડળની અંદર નિર્માણ કરો એવી મારી આપ સૌને વિનંતી છે। અને ખાસ કરીને જે વડોદરા વકીલ મંડળનું વેલફેર બનાવે, વેલફેરનું એકાઉન્ટ ખોલી કઈ સાલમાં ખબર છે તમને? 2024 સાહેબ કોઈ વકીલને વેલફેર જેવો પૈસા મળ્યા? હું તમને ગેરંટી આપું, હું આવી ગયા પછી કોઈ પણ વ્યક્તિ બહુ બીમાર થશે એને પણ આપણે વડોદરા વકીલ મંડળના વેલફેરમાંથી પૈસા આપીશું। મૃત્યુ પામશે એને પણ પૈસા આપીશું। અને હું પૈસા જ્યાં સુધી ભંડોળ ભેગું નહીં થાય ત્યાં સુધી મારી પાસે જે તમારા પૈસા મારી પાસે છે, હું વ્યવસાય વકીલાતનો કરું છું, એ પૈસા વકીલાતમાંથી હું કમાઈ રહ્યો છું। એ પૈસા 4500 વકીલના છે। એ પૈસાનો ઉપયોગ કરીને હું તે વખતે મદદગાર થવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ રહીશ। બીજું કે મિત્રો તમને ખબર છે, મને આ પ્રેસ વાળા કેટલીક વાર પૂછે છે, હમણાં 2-3 દિવસ પહેલા મને પૂછ્યું કે સાહેબ તમે વડોદરા વકીલ મંડળના હિસાબ વિશે શું? તો મેં એમને એવું કીધું કે ભાઈ હવે 17 તારીખે મારી મીટિંગ છે, એમાં તમે આવજો, એટલે એ પણ તત્પર છે કે તમે હિસાબનું શું કહો છો? સાહેબ 18, 19, 20 ને 20, 21 18, 19, 19, 20 માં મેં હિસાબ આપેલા। 21 ની અંદર ઉપપ્રમુખ તરીકે આ વ્યક્તિ ચૂંટાયેલો, નવીન પટેલ બેઠેલા, સરકારે બધી આખી બોડી બેઠેલી, એની વચ્ચે તમામ હિસાબ આપ્યો। તો હવે હિસાબ શું આપ્યો તે પણ તમે ડિપોઝિટ ની રકમ મેં એમને આપી હતી 14 લાખ રૂપિયા સેવિંગમાં સેવિંગ એકાઉન્ટમાં 14 લાખ રૂપિયા આપ્યા હતા। અને ચાલુ ખાતાની અંદર મેં 3.5 લાખ રૂપિયા આપ્યા હતા, જે સ્ટેમ્પ ની કોર્ટની સ્ટેમ્પમાં। મિત્રો, વડોદરા વકીલ મંડળની આવક વધારવાની અંદર ચૂંટાયેલા ઉમેદવારોને કોઈ રસ નથી। એમની આવક કેવી રીતે વધે એમાં એમને રસ છે, અને મારા કરતા તમે સારી રીતે જાણો છો। વડોદરા વકીલ મંડળની આવક વધારવા માટે મેં જે પ્રયત્ન કરેલો એ પ્રયત્ન પણ એ લોકો આગળ વધારવામાં ફેર છે। તમને ખબર હશે કે કોર્ટની સ્ટેમ્પ ને ઈ સ્ટેમ્પિંગ આખા ગુજરાતના 272 બાર છે, એ 272 બારની અંદરથી કોઈ પણ એક બારની અંદર ઈ સ્ટેમ્પની કોર્ટની સ્ટેમ્પનું લાયસન્સ વડોદરા વકીલ મંડળના નામે જેવું લાયેલા હોય તો મને તમે બતાવો। મિત્રો, એ જે કામ થયું છે
એ તમારા સહકારની જરૂર છે. કેમ તમારો સહકાર? તમે મને મત આપ્યો, હું પ્રમુખ બન્યો, તે વખતના કલેક્ટરશ્રીને મળ્યો અને તે વખતના શાલિનીબેન અગ્રવાલે એવું કીધું કે એ સ્ટેમ્પિંગ વાળા ત્યાં ના બેસતા હોય તો હસમુખભાઈ તમારા વડોદરા વકીલ મંડળના નામે હું એ સ્ટેમ્પિંગનું લાયસન્સ આપી દઉં છું. અને એ મેં કીધું બેન આમાં તો 15 પૈસા મળે છે, અમને કશું ના મળે. તો કે કોર્ટની સ્ટેમ્પ આપી દઉં છું. એટલે જોઈ લેજો 2019 ની અંદર આખા ગુજરાત કે ખાસ કરીને વડોદરામાં કોર્ટની સ્ટેમ્પનું લાયસન્સ વડોદરા વકીલ મંડળને આપ્યું છે. એ સિવાય કોઈને નહીં. સભામાં મોટી સંખ્યામાં વકીલો ભર્યા, શું કહેવું? વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીમાં 4531 મતદારો છે. એ મતદારોએ પોતાના આત્માના અવાજ પ્રમાણે વડોદરા વકીલ મંડળમાં પરિવર્તન કરવાનો નિશ્ચય કરી દીધેલો છે અને પૂર્ણ વિશ્વાસ છે ફરીથી હું લીડથી મારી જીત નિશ્ચિત છે. ખાસ કરીને તમે વેલફેર ફંડની પણ વાત કરી હતી, એકાઉન્ટની પણ વાત કરી છે, શું છે વિષય? ખાસ કરીને વડોદરા વકીલ મંડળના જે વકીલશ્રીઓ છે તે બીમાર પડે છે અને મૃત્યુ પામે છે તો ગુજરાત બાર કાઉન્સિલમાંથી એમણે મદદ મળવામાં સમય જાય છે. માટે વડોદરા વકીલ મંડળમાં પ્રમુખ પદે ચૂંટાયા બાદ એવું એક ભંડોળ ઊભું કરીશું અને જ્યાં સુધી ભંડોળ ઊભું નહીં થાય ત્યાં સુધી હું જાતે એટલે ભંડોળ ઊભું નહીં થાય ત્યાં સુધીની મારી જવાબદારી લઈ જે વકીલશ્રીઓ ગંભીર બીમારી કે મૃત્યુ પામે તેમને તાત્કાલિક ત્યાં પહોંચી અને મદદ કરવા માટે વડોદરા વકીલ વેલફેર ફંડ ઊભું કરીશ. ખાસ કરીને આ તમારી સભામાં જુનિયર વકીલોની બહુ હાજરી હતી, શું કહેશો? ખાસ કરીને આજની સભા જે છે તે જુનિયરો માટે પ્રેરણાદાયક એટલે છે કે જુનિયરોને એઆઈબીની એક્ઝામ માટે લઈ જાય છે, લાવે છે, તમામ સુવિધા પૂરી પાડે છે. એ તો પ્રમુખની જવાબદારી છે. પણ જુનિયરોને એવી આશા છે કે હસમુખ ભટ્ટ આવ્યા પછી જે ક્રિમિનલ ટ્રાયલ ચલાવવાના, દાવા ચલાવવાના, કેસો લેન્ડ રેફરન્સના કેસો ચલાવવાના, કામો કેવી રીતે મળે, કામોનું ડીલિંગ કેવી રીતે કરવું, અસીલો સાથે કેવી રીતે વાત કરવી, આ તમામની શિક્ષણ આપવા માટે પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવા માટેની મારી ખાતરી છે અને એ ખાતરીને ધ્યાને લઈને જુનિયર વકીલો મારી સાથે છે અને એમણે નિશ્ચય કરી દીધો છે કે આ વખત પરિવર્તન નિશ્ચિત છે.